ખૂબ જ ગંભીર બેદરકારી પાલિકાની જણાઈ આવી છે. આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને 2 વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતા અચાનક જ આજે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આજે એના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે. બાઇક બહાર નીકળી તેવી પરિસ્થિતિમાં નથી અને આજુબાજુના જે રોડનો જે ભાગ છે કિનારીઓ એ પણ ધીરે ધીરે તૂટી રહી છે. એટલે એ જોતા પણ એવું નક્કી કર્યું કે આ બાઇક અત્યારના જીતાવા રાખતું નથી એટલે ચોકડી પર એવું ને એવું યથાવત રાખ્યું છે. રિઝ્યુમમાં મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય. પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું. અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી જ બીજી વખત આવી ઘટના આ રોડ પર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરું છું.